નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા અને 12 રાશિનું રાશિ ભવિષ્ય કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કાર્યક્રમની મધ્યમાં આપણે એક વિશેષ મુદ્દા ઉપર ચર્ચા કરીએ છીએ. આજનો મુદ્દો છે કે ઘણા દર્શક મિત્રોને પ્રશ્ન રહે છે કે રુદ્રાક્ષ પહેરાય કે ન પહેરાય, અને પહેરાય તો કેટલા મુખી રુદ્રાક્ષ પહેરાય, તેના ઉપર ખાસ મહારાજ આજે પ્રકાશ પાડશે. અને કાર્યક્રમના અંતમાં વાત કરીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ કિશન મહારાજ જણાવશે. તો તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન, સ્ફેતિ સ્પંદન, દિલથી અભિનંદન. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. પહેલા તો આપણે આ કાર્યક્રમમાં વાત કરીશું પંચાંગની. બેને કીધું એ પ્રમાણે પ્રશ્નોના જવાબ પણ આપીશું અને 12 રાશિનું રાશિ ભવિષ્ય પણ કહીશું. વાત કરીશું પહેલા પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં હવે જુઓ તો પહેલા તો કાલે તારીખ આવે 20/5/2025 ને મંગળવાર. તિથિ છે ને વિક્રમ સંવત 2081, વૈશાખ વદ 8મ છે. કુંભ રાશિનો કાલે ચંદ્ર બનશે. ગ, સ અને શ મૂળાક્ષર રહેશે. ધનિષ્ઠા નામનો નક્ષત્ર અને ઇન્દ્ર નામનો યોગ રહેશે. બાલવ નામનું કરણ રહેશે. પંચક કાલે સવારના 7:36 થી બેસી જશે. વિછુડો નથી. વિછુડો ના હોય એટલે સમજવાનું કે દિવસ આમ મધ્ય છે, પણ પંચક જ્યારે ચંદ્ર કુંભ રાશિમાં આવે એટલે પંચક બેસે ને મીન રાશિમાં ચંદ્ર આવે એટલે ઉતરી જાય. સૂર્ય છે વૃષભ રાશિનો, ચંદ્ર કુંભ રાશિ. 5:55 સવારે 5:55 તમે જોશો તો સૂર્યોદય દેખાશે. કેટલો વહેલો સૂર્યોદય થાય છે? સવારના 5:55 નો સૂર્યોદય છે. બહુ વહેલો સૂર્યોદય કહેવાય. સૂર્યાસ્ત સાંજે 7:15 થશે. 1:36 ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 12:19 થશે. અત્યારે જુઓ તો સાંજે 7:30 સુધીમાં અંધારું થાય છે. 12:09 થી 1-2 અભિજીત મુહૂર્ત, તો રાહુકાળ બપોરે 3:55 થી 5:35 નો છે. અને રાહુકાળ દરમિયાન બને ત્યાં સુધી કોઈ સારા કામ નહીં, નવા કાર્યની શરૂઆત નહીં. રાહુકાળમાં થાય ત્યાં સુધી લાંબા કાર્યો ના કરશો, તેનું ધ્યાન રાખજો. બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું. બાકી દિવસ સારો છે. નાના મોટા કામ કરવા છે તો થઈ શકશે, સારા કામ કરવા છે તો થઈ શકશે. કાલના માટે કોઈ પણ પ્રકારની નાની મોટી વસ્તુ કરવા માટે દિવસ શુભ ગણાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે વાર મંગળવાર, હનુમાનજીનો દિવસ, 8મ છે, ધનિષ્ઠા નક્ષત્ર છે. 5 વાર, કેટલી વાર? 5 વાર હનુમાન ચાલીસા કરવાની. તમારા ઘરના જે પણ કોઈ પણ કામ છે તે એનો ઉકેલ આવશે. માંગલિક કામમાં સફળતા મળશે. તો દર્શક મિત્રો, કાલે એક જાસૂદનું ફૂલ, 5 હનુમાન ચાલીસા કરજો. ભગવાન હનુમાનજીને કાલે દિલથી સ્મરણ કરવાથી તમારા ધાર્યા કામ પૂરા થશે. આટલું કરવાથી લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. હવે કાલે પહેલું જે ચોઘડિયું છે, સર્વપ્રથમ ચોઘડિયું જે ગણાશે તે લાભ ગણાશે. તો વહેલી સવારના 10:56 થી 12:35 કલાકનું પ્રથમ ચોઘડિયું લાભ ચોઘડિયું. મંગળવારનું પ્રથમ ચોઘડિયું લાભ છે, જે 10:56 થી 12:35 કલાકનું છે. બીજું આવશે અમૃત ચોઘડિયું, જે 12:35 થી 2:15 કલાકનું છે. ત્રીજું આવશે શુભ ચોઘડિયું, 3:54 થી 5:33 કલાકનું. આ 3 ચોઘડિયા સારા અને શુભ થયા, શુભ ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું શુભ લાભ રહેશે, જે 8:33 થી 9:53 કલાકનું છે. બીજું શુભ ચોઘડિયું 11:14 થી 12:35 કલાકનું રહેશે. તો પહેલું લાભ ચોઘડિયું 8:33 થી 9:35, બીજું શુભ ચોઘડિયું 11:14 થી 12:35 કલાકનું.
એટલે કે કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયામાં કરો તો તેનું ફળ સારું મળે, લાભદાયી મળે. સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારા ફળ આપે છે, તેનું ખાસ ધ્યાન રાખવું. એકંદરે દિવસ ખૂબ સારો છે. કાલે ફરી એકવાર કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે તો થઈ શકશે. હવે માંગલિક કાર્યોમાં કાલે જોવા જાવ તો દિવસ બરોબર નથી. આમ 5 દિવસ પંચકમાં બને ત્યાં સુધી માંગલિક કાર્ય ના થાય, એટલે આ 5 દિવસ માંગલિક કાર્યો ચાલી રહેશે, માંગલિક કાર્યો નહીં થાય. જમીન મકાનમાં જેને ભાડાનું જમીન મકાન હોય એમાં પણ કોઈ કામ નહીં થાય. નવા જમીન મકાનમાં બીમ ભરવાનું હોય તો પણ નહીં થાય, તેનું ખાસ ધ્યાન રાખવું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે એક વિશેષ મુદ્દા ઉપર ચર્ચા કરીશું. ઘણા દર્શક મિત્રો પૂછી રહ્યા છે કે રુદ્રાક્ષ પહેરવો જોઈએ કે નહીં, એ કેવી રીતે પહેરાય અને કેટલા મુખી રુદ્રાક્ષ પહેરાય, તેને લઈને ખાસ પ્રશ્ન છે, તો એ સમસ્યાનું નિરાકરણ આપો. હવે બહુ બધા લોકોએ મને પૂછ્યું કે પહેલા તો કે લેડીઝથી રુદ્રાક્ષ પહેરાય કે ના પહેરાય. ઘણા લોકો છે ને મને એવું પૂછે છે કે અમારેથી પહેરાય, તો જવાબ સંપૂર્ણપણે હા છે. લેડીઝ લોકો પણ રુદ્રાક્ષ પહેરી શકે, કોઈ શંકાને સ્થાન નથી. ને એમાં તમને કદાચ ખબર હોય તો આપણા જે જૂના વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી, એ પણ પહેરતા હતા, અને અત્યારે એનો સિક્કો ગોતવા માટે લોકો બહુ તડાપડ કરે છે. એટલે એવું ક્યાંય જરૂરી નથી કે ભાઈ લેડીઝ હોય તો ના પહેરે. દરેક વ્યક્તિ, દરેક મનુષ્ય રુદ્રાક્ષ પહેરી શકે. રુદ્રાક્ષ એટલે રુદ્રનો અંશ થયો, ભગવાન શિવનો અંશ, અને ભગવાન શિવનો અંશ કોઈ પણ ધારણ કરી શકે છે. હવે બીજી વાત કે રુદ્રાક્ષ પહેરવા માટે અમુક નીતિ નિયમ હોય. એક તો રુદ્રાક્ષ પહેલા કોઈ દિવસ સોનામાં ના હોય. મેં ઘણા લોકોની જોડે જોયું કે રુદ્રાક્ષ સોનામાં પહેરે છે. સાહેબ, રુદ્રાક્ષ ક્યારે પણ સોનામાં ના હોય. રુદ્રાક્ષ ઓલરેડી જે વસ્તુ છે ગરમ છે, અને તમે ગરમ વસ્તુની સાથે ગરમ ધાતુ ભેગી કરો તો એ ફાટવાની છે. એટલે તમારું મગજ હાઈપર રહે, બ્લડ સર્ક્યુલેશન એકદમ ફાસ્ટ થઈ જાય. તો દર્શક મિત્રો, રુદ્રાક્ષ પહેરવા માટે પહેલા તો ચાંદીની ધાતુમાં પહેરવાના, કાં તો લાલ દોરો કાં તો કાળો દોરો, બેમાંથી કોઈ પણ ચાલે. તો એક તો ચાંદીની ધાતુમાં સૌથી શ્રેષ્ઠ, સૌથી સારો ગણાય. બીજું લાલ દોરો કે કાળા દોરામાં સારો ગણાય. અને ત્રીજું સોમવારના દિવસે અને જ્યારે સુદ પક્ષ ચાલતો હોય એ સમયમાં પહેરે તો બહુ જ સારું. ખાસ ધ્યાન રાખવાનું, સોમવારના દિવસે સુદ પક્ષમાં સારા ચોઘડિયામાં રુદ્રાક્ષ પહેરી શકાય. હવે કયા કયા રુદ્રાક્ષ દરેક જનરલ પબ્લિક માટે સારા, દરેક મનુષ્યને પહેરી શકાય. અમુક રુદ્રાક્ષ કેવા છે કે એના સિદ્ધાંત છે કે ભાઈ આના માટે છે તો આ પહેરો, અમુકને લગ્ન નથી થતા, ભણવામાં ઓછો છે, અમુક આ છે તો એના માટે. પણ બધાને સારી રીતે અને બધાને ફાયદો થાય એવો પંચમુખી રુદ્રાક્ષ હોય છે. પંચમુખી રુદ્રાક્ષ બધામાં મદદ કરે. એટલે પંચમુખી રુદ્રાક્ષને સૌથી સારો રુદ્રાક્ષ અને સર્વોત્તમ રુદ્રાક્ષ ગણવામાં આવે છે, સર્વશ્રેષ્ઠ રુદ્રાક્ષ ગણવામાં આવે છે. એટલે કે જો તમારી પાસે 5 મુખી રુદ્રાક્ષ હોય ને તો તમે ચાંદીમાં મઢાઈને પહેરી શકો, લાલ દોરામાં, કાળા દોરામાં પહેરી શકો. સોમવારના દિવસે સુદ પક્ષમાં પહેરો. હવે જ્યારે પહેરો ને ત્યારે એક તો શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરતા કરતા, રુદ્ર અભિષેક કરતા, એટલે કે ઓમ નમો ભવાય, જે 11 વખત એક લઘુ રુદ્રીને 11 વખત કરો એટલે લઘુ રુદ્રનું ફળ મળે. એટલે કે તમે 11 વખત લઘુ રુદ્ર કરતા, એક શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરીને અને એક શિવ મહિમન સ્તોત્રમનો પાઠ કરીને ભગવાનના શિવલિંગને સ્પર્શ કરીને સોમવારના દિવસે પહેરાય છે. સાંજે પહેરો તો પણ વાંધો નહીં, સવારે પહેરો તો પણ નહીં, પણ સંધ્યાકાળ એટલે કે રાત પછી એનું ફળ બમણું થાય છે, એનો પાવર બમણો થાય છે.
તો ફરી એકવાર દર્શક મિત્રો, સોમવારના દિવસે સંધ્યાકાળે મેં જે પાઠ અને સ્તુતિ કીધી છે એ પાઠ અને સ્તુતિ કરીને રુદ્રાક્ષ પહેરી શકાય. સાથે જે વ્યક્તિઓને હેલ્થમાં ઇસ્યુ રહેતા હોય એ લોકો ભગવાન શિવજીનો મંત્ર જાપ કરે. મંત્ર જાપ બધાને ખબર છે, ઓમ ત્રંબકમ યજામહે. એકમુખી રુદ્રાક્ષ આ મંત્રો જાપ સાથે 1.25 મંત્રો જાપને સિદ્ધ કરીને પહેરવાથી તમારી જે પણ શારીરિક સમસ્યા છે તે શારીરિક સમસ્યા દૂર થાય છે. તો આ વસ્તુ કરવાની છે. બાકી પંચમુખી રુદ્રાક્ષ તો દરેક રીતે સારો છે. જે લોકોને ભણવામાં તકલીફ થતી હોય એ 4 મુખી રુદ્રાક્ષ પહેરે તો એનું ફળ બમણું થાય છે. જે લોકોના લગ્ન વિવાહમાં તકલીફ આવે છે, લોકો 7 મુખી રુદ્રાક્ષ પહેરે તો એમના લગ્ન ફટાફટ થાય છે. એવી જ રીતે 1 મુખીથી 12 મુખી સુધીના રુદ્રાક્ષ છે, પછી 14 મુખી અને 21 મુખી આવે છે. પણ આ રુદ્રાક્ષ પહેરો તો એનું ફળ બમણું મળે છે, તમારું ધાર્યું કામ સિદ્ધ થાય છે. પણ રુદ્રાક્ષ સારો અને ઓરિજિનલ હોવો જોઈએ, તેની ખાસ તપાસ કરીને લેવાનો હોય છે. તો દર્શક મિત્રો, જો તમને પણ કોઈ આવા મૂંઝવતા પ્રશ્નો હોય તો તમે ચોક્કસથી અમને સંપર્ક કરી શકો છો. આજે રુદ્રાક્ષ વિશે જેને પણ જાણવું હતું તેને આપણે જાણવાનો પ્રયત્ન કર્યો અને પ્રકાશ આપ્યો. બધાને આ જાણકારી ઉપયોગી નીવડે તેવી આશા રાખું છું. રુદ્રાક્ષનો જ્યારે પણ તમે ધારણ કરો પછી નિત્યક્રમ પ્રમાણે શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરવાનું ભૂલવાનું નહીં. પહેરી તો લીધો, પછી શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ નથી કરતા તો નિત્યક્રમ પ્રમાણે શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરીને રુદ્રાક્ષ પહેરાય. એટલે આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિના તમારા કાર્યો કાલે પરિપૂર્ણ થશે. જે પણ કામ ધાર્યું છે તે સફળ થશે. નાણાંનો નવો સ્ત્રોત મળે, નાણાંનો નવો પ્રવાહ વહેતો થશે. તમારા ખાસ વ્યક્તિઓ સાથે, ખાસ મિત્રો સાથે કોઈ સંબંધ ના બગડે તેનું ધ્યાન રાખીશું. ગળાને લગતી સમસ્યા હેરાન કરી શકે છે, ગળાને લગતો પ્રોબ્લેમ રહ્યા કરે. કેસરી શુભ કલર શુભાંક 7 રહેશે. વૃષભ રાશિની જો વાત કરીએ તો સ્વાસ્થ્યમાં સુધારો જણાય, સ્વાસ્થ્ય સારું થાય. સપના મોટા જોવાય, મોટા સપના જોઈ શકો છો. લગ્ન જીવનમાં મીઠાશ વધશે, ધાર્યા કામમાં સફળતા મળશે. વૃષભ રાશિને ધાર્મિક સ્થળોની મુલાકાત થશે, ધાર્મિક જગ્યાએ જવાનું થાય અથવા તો ધાર્મિક કામો થશે. પોપટી શુભ કલર શુભાંક 6 રહેશે. મિથુન રાશિને નાની મોટી યોજનાઓ સફળ થાય. માથામાં દુખાવો રહ્યા કરે, માથાને લગતી સમસ્યા રહ્યા કરે. મિત્રો સાથે દિવસ સારો અને સુંદર જોવાય છે. મહત્વના કામમાં ધીરજ રાખજો. ઉતાવળિયા કોઈ પગલા ના લેશો, ઉતાવળિયા કોઈ કામ ના કરશો. ક્રીમ શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. ચિંતા માનસિક ખલેલ પહોંચાડી શકે છે. ખોટી ચિંતા છે ને ચિતા સમાન છે. ચિંતા કરવી નહીં અને માનસિક તણાવ લેવો નહીં. વસ્તુ એકાદ ઊંધી પાછી આવે, વિચારીને બોલવું. વાણી અને વર્તનમાં પ્રભુત્વ આવશે. બોલવામાં તમે સરસ મજાના ચપળ, ચબરાક અને ચતુર થશો. કોઈ અદ્ભુત કામ પૂરું થઈ જાય, વિચાર્યું નથી તેવા કામ થાય. જાંબલી શુભ કલર છે, શુભાંક 4 રહેશે. સિંહ રાશિની વાત કરીશું. કાલે કોઈની પાસે ઉધાર માંગવું નહીં.
પછી એક કશું પીવો, મસાલો ઊંધાર ના માંગતા, નહીતર 2 ગણા મસાલા આપવા પડશે આમે. તો કે મારા તો પૈસા નહીં ના પાડી, કશું પણ ઉધાર નહીં માંગવા. કામમાં પ્રગતિ થાય, ધાર્યા કામમાં સફળતા મળે, પણ જો ઉતાવળ્યો નિર્ણય લીધો તો કામમાં ગડબડ થશે. જીવન સાથી જોડે 10 ફૂટ દૂર રહેવું એટલે કે શાંતિથી રહેવું, સલામતીથી રહેવું, નહીતર તો બબાલ થશે, લોચો થશે. એટલે જીવન સાથીને પ્રેમથી મીઠું મીઠું બોલવાનું, જાનું દીકું ચીકું કરવાનું, ચિંતા નહીં કરવાની. પીળો શુભ કલર, શુભાંક 5 રહેશે. કન્યા રાશિની વાત કરીએ તો શેર બજારથી નાના મોટા કોઈ લાભ થતા જોવાય છે, આકસ્મિક લાભ થશે. અચ્છા, મહેમાન આવવાના યોગ બને, અતિથિ આવવાના યોગ બને, કોઈ પણ પ્રકારની નાની મોટી જગ્યાએ જવાનું થાય અથવા તો મહેમાન આવે તમારે એમના ત્યાં જવાનું થાય. આર્થિક બાબતમાં સુધારો થશે, આર્થિક રીતે સારું રહે, પૈસાની રીતે દિવસ સારો છે. આમ તો કન્યા રાશિને લીલી હરિપત્તીના ઝંડા વાંધો નથી, લીલી હરિપત્તી દેખાતી રહેશે, ગાંધી બાપુ જોવા મળશે કાલે. તો કન્યા રાશિ આર્થિક સ્થિતિ ખૂબ સારી. હવે તમારા માટે કાલે લીલો શુભ કલર. હવે લીલી નોટો દેખાય એટલે પછી લીલો શુભ કલર થઈ જ જાય. 8 તમારા માટે શુભાંક રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. જી બેન બોલો. 25/7/2004. જી. અને જન્મ સ્થળ છે જામનગર. જી. અને ટાઈમ છે સાંજના 7:30 વાગે. જી. પેટને લઈને માંદગી છે, આમ સ્વાસ્થ્ય સારું નથી રહેતું. જી. તુલા રાશિનો ચંદ્ર, મકર રાશિનું લગ્ન, રવિવારનો દિવસ, સ્વાતિ નક્ષત્ર, 8મની તિથિ છે બેન. હવે જો 7મા સ્થાનમાં સૂર્ય મંગળ છે એટલે પેટને લગતો સમસ્યા થાય જ, કારણ કે સૂર્ય મંગળ ક્યાં છે? તમારા પેટના ભાવમાં. હવે 2 વસ્તુ કરવાની બેન. નિત્યક્રમ પ્રમાણે જ્યારે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવાનું ત્યારે અષ્ટગંધા ચંદન નાખીને જળ ચડાવવાનું. એક તાંબાની વીંટી, 3જી આંગળીમાં તાંબાની વીંટી રવિવારના દિવસે બપોરે 12 વાગે એક્ઝેક્ટ સૂર્યનારાયણ ભગવાનને બતાવીને તમારે પહેરવાની છે. સાથે એક સૂર્યનું યંત્ર તમારી પાસે રાખવાનું, રોજ એને લાલ કંકુનો ચાંદલો કરવાનો અને 12 સૂર્યનારાયણના નામ છે. ઓમ મિત્રાય નમઃ, ઓમ ખગવે નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ પુષ્ણે નમઃ, એવા 12 નામ સતત 12 વખત બોલવાના. ચોક્કસથી બેન તમને ફરક પડશે. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન બોલો. હેલો. હા, જન્મ તારીખ છે 6/7/80. જી. જન્મ સમય છે બપોરે 2:10. જી. જન્મ સ્થળ છે વલભીપુર, ભાવનગર. જી. મારો પ્રશ્ન એ છે કે નોકરીમાં સફળતા મળતી નથી, પ્રમોશન થતું નથી. બેન આપણે ગઈકાલે જ વાત કરી હતી, જ્યારે શનિ કુંડળીમાં શત્રુના સ્થાનનો હોય ને તો જ આવું થાય. આપણે જોઈએ તમારી કુંડળી. દેખો, મેષ રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, અશ્વિની નક્ષત્ર, રવિવારનો દિવસ અને નોમની તિથિ હતી. હવે જે પ્રમાણે કુંડળી મેં કીધું ને બેન, શનિ કોના ઘરનો છે? સૂર્યના ઘરનો, શત્રુના ઘરનો થયો. અને કઈ જગ્યાએ બેઠો છે? 11મા સ્થાને. તો 11મું સ્થાન કોનું કીધું? લાભ સ્થાન કીધું. એટલે તમને લાભ આપવા જ ના દે, કારણ કે ત્યાં શત્રુના સ્થાનનો શનિ બેઠો છે. આવું આપણે ઝીણું ઝીણું તમને તો મેં પહેલા જ કહી દીધું તું. આવ્યો શનિ કોના ઘરનો આવ્યો? સૂર્યના ઘરનો જ આવ્યો ને, શત્રુના ઘરનો જ આવ્યો. જે લોકોની કુંડળીમાં શનિ શત્રુના ઘરનો હોય અને જીવનમાં નોકરીથી કોઈ દિવસ સંતોષ જ ના હોય અને કોઈ દિવસ શાંતિ જ ના હોય, અડધી રાતે ઉઠાડીને બગાડે. હા, અમારા ઘણા લોકોની કમ્પ્લેન છે કે મારા જ બોલો રાતે 2 વાગે જવું પડે નોકરીએ. મેં કીધું શનિ શત્રુના ઘરનો એ જ નીકળે. હવે શું કરવાનું? શનિને પૂજવાના. દર શનિવારે એક તો પીપળે સરસિયાના તેલનો દીવો કરો બેન. શનિ મહારાજના મંત્રો જાપ સૌથી સારામાં સારું ફળ આપે. ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ. ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ. બીજું એક એમેથિસ કરીને રત્ન આવે, શનિનો રત્ન કહેવાય. તો એમેથિસનો રત્ન બેન પહેરો, લાભ થશે. જી. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન બોલો. 7/9/98. જી. જન્મ સમય રાત્રે 3:30 વાગે. જી. જન્મ સ્થળ જામનગર. જી.
હવે પ્રશ્ન એ છે કે અમારી લગ્નની આવીને અટકી જાય છે, જરાક બધું નક્કી જેવું હોય ને અટકી જાય છે. કોઈ પાપ ગ્રહ હોય એટલે જ આવું થાય. જોઈ લઈએ આપણે. મીન રાશિનો ચંદ્ર, સોમવારનો દિવસ, તુલા રાશિનું લગ્ન, પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર, પ્રદોષનો જન્મ. હવે જો એક તો કુંડળીમાં તમે શનિ 7મા સ્થાનમાં બેઠો છે મેષ રાશિનો, અને તમારે એક સૂર્ય અને રાહુ તમને અપયશ યોગ થયો, અને શુક્ર રાહુ સાથે બેઠા છે એટલે સ્વાભાવિક છે કે પાપ ગ્રહોની દ્રષ્ટિ હોય, યુતિ હોય એટલે આ થાય. મેં કીધું એ પ્રમાણે. તો બેન હવે એક તો શનિ 7મા સ્થાનમાં છે, બને ત્યાં સુધી લાજવ્રતનો રત્ન પહેરો. શનિ મહારાજને દર શનિવારે 7 લવિંગ, 7 અડદ અને 7 કડા મરી ચડાવો. આટલું કરો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં ફરી રાશિ ભવિષ્ય તરફ આગળ વધીએ. આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. પરિવારના સભ્યોની કાળજી લેવાનું રાખો. મનમાં મૂંઝવણ જોવાય છે, મૂંઝવણ રહ્યા કરે. લઘુ ઉદ્યોગ વાળાને સંભાળવું. જે લોકો લઘુ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે તે લોકો થોડુંક સાચવે. કોઈની પણ જોડે મતભેદ ના થાય તેનું ખાસ ધ્યાન રાખે. વાદળી શુભ કલર, શુભાંક 9 રહેશે. વૃશ્ચિક રાશિ, ધન પ્રાપ્તિ માટે દિવસ ખૂબ સારો છે. કોઈ પણ નાના મોટા ધન પ્રાપ્તિના યોગ બનશે. બાળકો પાસેથી સારા સમાચાર મળશે. જીવનસાથી જોડે દિવસ બહુ જ સારો જાય, અતિ ઉત્તમ દિવસ છે. સમસ્યાઓના સમાધાન સાથે દિવસ પૂર્ણ થશે. સફેદ શુભ કલર, શુભાંક 2 રહેશે. ધન રાશિની વાત કરીએ. હવે ધન રાશિ વાળા ધન સમજી વિચારીને વાપરજો. ધન રાશિ વાળાને ધન ક્યાં વાપરવું એ ખબર જ નથી. બોલો, રાશિ ધન છે પણ ધન ક્યાં આવે છે ક્યાં જાય છે ખબર નથી હોતી. તો ધન રાશિ વાળા ધન સમજી વિચારીને વાપરે. પ્રેમમાં એક લાગણી વધે, ઊંડાણ વધે, પરસ્પર સંબંધો બહુ સારા બને. ધાર્મિક જગ્યાએ જવાનું થાય. પણ કોઈની પણ જોડે પરિવાર હોય, નોકરી હોય કે તમે જે તે જગ્યાએ કામ કરો છો, ખોટી દલીલબાજી બિલકુલ ના કરતા, હેરાન થશો. લાલ શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. આર્થિક બાબતમાં મકર રાશિ વાળા ઉતાવળ ના કરે. વેપારમાં સારો એવો લાભ જોવાય, મોટો લાભ જોવાય. ચંદ્ર મકરમાંથી કુંભમાં જાય એટલે જ્યારે જ્યારે ચંદ્ર મકરથી કુંભમાં પરિવર્તન કરે એટલે ફાયદો આપીને જાય. મદદ થશે, કોઈકને લાભ થશે, તમે કોઈકની મદદ પણ કરી શકશો. પગમાં દુખાવા અને સોજાની સમસ્યા રહી શકે છે. પગના દુખાવાની સમસ્યા કાલે મકર રાશિને થોડીક હેરાન કરી શકે છે, ધ્યાન રાખે. ભૂરો શુભ કલર, શુભાંક 3 રહેશે. કુંભ રાશિને કામનું દબાણ બેચેન કર્યા કરે. કામ બને એટલું થતું નથી અને જોઈએ એવું મળતું નથી. અચ્છા, કાલે બને એટલો પૈસાનો વ્યવહાર ઓછો રાખજો. કોઈ નાના મોટા નવા સાહસ થઈ શકશે. તબિયત સાચવવાની છે. સફેદ શુભ કલર, શુભાંક 4 રહેશે. મીન રાશિને સંબંધોમાં ગેરસમજ દૂર થાય. અમુક ઝઘડો છે, કારણ વગર ખોટું લાગી ગયું છે, તે બધી જે ગેરસમજણ છે તે દૂર થશે. માતા પિતાના આશીર્વાદથી લાભ થશે. ઈચ્છા શક્તિની કઠિન પરીક્ષા થાય. વિચાર્યું છે તે મળે જ નહીં. ખોટો સમય કોઈ જગ્યાએ વેડફાય નહીં, તેનું ધ્યાન રાખજો. સોનેરી શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, સૌ પહેલા તો દર્શક મિત્રો આપ સૌને ખૂબ શુભેચ્છા. મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ આપણે બેન ઉપાડશે. આવનારું વર્ષ કેવું રહેશે તે જાણવાનો પ્રયત્ન કરીશું. તો ભાઈ બેને તો ઉપાડ્યું છે, બહુ સરસ કાર્ડ છે, ધ ઇમ્પ્રેસ. તો શું સૂચવે છે ધ ઇમ્પ્રેસ કરીને કાર્ડ? તો ભાઈ જે પ્રમાણે ટેરોટ છે એ પ્રમાણે અબન્ડન્સ, વેલ્થ, ફર્ટિલિટી, ઇવોલ્યુશન, ન્યૂ એક્શન, નવા કામ કરવા માટે એક્શન થશે. નવી જગ્યાએ નવી વાતો થશે તમારા માટે. નવા પ્રપોઝલ આવે કોઈ પણ, એટલે પેલા લગ્નના નહીં થઈ ગયા એ લોકો નોકરી ધંધાનું વિચારે, જે લોકોને નથી થયા એ લોકો વિચારે. પણ ટૂંકમાં નવી જગ્યાએ નવા કામો આવે. અને બીજું, સારી જગ્યાએથી સારા પૈસા મળે. અબન્ડન્સ એટલે કે સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય કહેવાય જેને. વરસ સારું છે. શું કરવાનું છે તમારા? કાલે જેનો પણ જન્મ દિવસે દર્શક મિત્રો એક તુલસીનો ક્યારો ઘરે વાવો.
લાભ રહેશે. તુલસીનો છોડ વાવવાનું રાખો કાલે જેનો પણ જન્મદિવસ છે એક તુલસીનો ક્યારો વાવે, બહુ સારું રહે, આખું વર્ષ સારું જાય, એમનો લાભ જોવાય. ચિંતા કરવાની જરૂર નથી, વર્ષ સારું ને સુંદર દેખાય છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોના આજે જે મુદ્દા પર આપણે ચર્ચા કરી છે દર્શક મિત્રો, તેનાથી તમારી રુદ્રાક્ષને લગતી જે અત્યાર સુધીની અસમંજસ હતી, જે સમસ્યા હતી, તેનું નિરાકરણ આવશે. ખાસ કરીને રુદ્રાક્ષ પહેરવો કે નહીં અને કેટલા મુખી રુદ્રાક્ષ પહેરો તેની તમને આજના કાર્યક્રમથી જાણ થશે. તમે પણ કાર્યક્રમને ફરી એકવાર યુટ્યુબ ચેનલમાં નિહાળો અને તમારા અન્ય પરિવારજનો અને મિત્રોને શેર કરો. કાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.